નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ. કરીશું નજર આજના સમાચારો પર. તલોદ તાલુકા પત્રકાર સંઘ અને તલોદ ભાજપ શહેર સંગઠનના કોષો અધ્યક્ષ પરેશભાઈ શર્માએ તેમના પુત્ર વૈભવના જન્મદિવસની અનોખી રીતે પહેલ કરી ઉજવવામાં આવ્યો. સાબરકાંઠાના તલોદ ખાતે પરેશભાઈ શર્મા તેમના લાડકવાળા પુત્ર વૈભવના આજે 14મો જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે બીમાર દર્દીઓને ફ્રૂટ, કેળા, ચીકુ અને ગરમીથી રાહત થાય તે માટે આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તલોદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અધિક્ષક જતીનભાઈ પટેલ સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિમાં ફ્રૂટ અને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. આ સાથે તલોદ મહિલા મોરચાના મહામંત્રી દીપાબેન કુવાડિયા, રાકેશભાઈ શાહ, સંકેત શર્મા તેમજ દીપભાઈ પરમાર, દેવ શર્મા, વિશાલ હેપ્પી શર્મા અને પરેશભાઈ શર્માનો પરિવાર હાજર રહી ફ્રૂટ અને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે આજે સમાજમાં જન્મદિવસમાં દેખાદેખી કરી મોટી પાર્ટીઓ અને ખોટા ખર્ચા કરી ઉજવાતા હોય છે, ત્યારે પરેશભાઈ તેમના પુત્રના વૈભવના જન્મદિવસ નિમિત્તે એક સાદગીથી અને ખોટા ખર્ચાઓ નહીં કરી તેની બદલેમાં હોસ્પિટલમાં દાખલ થયેલા બીમાર દર્દીઓને ફ્રૂટ અને આઈસ્ક્રીમનું વિતરણ કરી એક અનોખી રીતે જન્મદિવસ ઉજવણી કરી એક સમાજને સુંદર સંદેશો આપ્યો હતો. પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા. એસડી ન્યૂઝ ગુજરાતી.